ઓકે સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે કરીએ છીએ આ વિડીયોમાં પ્રકરણ નંબર 14 સંભાવના ચેપ્ટર, છેલ્લો ચેપ્ટર છે બેટા. એના પહેલા દરેક ચેપ્ટરના વિડીયો બન્યા છે ખાલી જગ્યાના નામથી. તમે જશો મારે યુટ્યુબ ચેનલ પર બધા તમને મળી જશે. ઓકે, અને આ કરવું ખૂબ જ જરૂરી છે બેટા. એ ચેનલ એટલે કહ્યું સબસ્ક્રાઇબ કરી લેજો, તમને ટાઈમ ટુ ટાઈમ બધું મળતું રહેશે. ચલો, ક્વેશ્ચન નંબર 1 કે છે 5p of a बराबर 3p of a बार. अच्छा, p नहीं लिखा. હોય તો p of a બાર બરાબર શું થશે? ઓકે, ચલો અહીં બંને બરાબર x લઈને પણ કરી શકશો. ધ્યાન રાખો, બંને બરાબર x લઈને પણ કરી શકશો. એટલે જો બેટા 5p of a છે એ કોના બરાબર છે? x. એટલે p of a બાર બરાબર શું થશે બેટા? x ના છેદમાં 5. એવી રીતે 3 p of a બાર છે, સોરી 3p of a બાર બરાબર કેટલા છે બેટા? અહીંયા બી x છે, એટલે p of a બાર બરાબર કેટલું આવી જશે? x. અહીં ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. ઓકે, હમણાં શું કરો, બંનેને સરવાળો. p of a મળી ગયું, p of a બાર. ઓકે, તો સૂત્ર હોય છે સર p of a વત્તા p of a બાર બરાબર શું હોય છે? કુલ મળીને 1 થાય. ઘટના ઉદ્ભવે તેની સંભાવના, ઘટના ન ઉદ્ભવે તેની સંભાવના. ઓકે, બરાબર 1. એ બરાબર કેટલા છે? x ના છેદમાં 5 વત્તા આ શું છે બેટા? x ના છેદમાં 3 બરાબર શું મળશે? 1. જો ચોકડી ગુણાકાર થશે બેટા, આ 3x વત્તા 5x, અહીં થશે 3x. 3 ને x વડે કરશો તો 3x વત્તા 5 ને x વડે કરશો તો 5x. ઓકે, અને 5 તાલી 15 બરાબર 1. અહીં કશું નથી, અંશ અને છેદમાં છે. આ બાજુ અંશ અને છેદ બનાવો, ચોકડી ગુણાકાર કરો. ઓકે, તો જોજો 3 અને 5 8x કેટલા થશે બેટા? 3 અને 5 મળીને આ ઉપર બંને સરવાળો છે એટલે સરવાળો કરી દીધું. બરાબર 15 એકુ 15. એટલે x બરાબર શું મળશે? 15 ના છેદમાં 8. ધ્યાન રાખજો, x ની કિંમત મળી ગઈ. આપણને શું કહે છે? p of a બાર શોધવાની વાત કરે છે. p of a કેટલો છે બેટા? x ના છેદમાં 3. x ના છેદમાં 3. ચલો જોજો, અહીં ધ્યાન રાખજો, 1 ના છેદમાં, જો એને થોડુંક હું અલગ રીતે લખું છું. 1 ના છેદમાં 3 લખું છું, x અહીં સાઈડ પર લખું છું. ઓકે, ચલો હમણાં x ની કિંમત કેટલી છે તો અહીં મૂકી દો. 1 ના છેદમાં 3 ગુણ્યા 15 ના છેદમાં 8. ઓકે, 3 પચમ 15, 3 પચમ 15 એટલે 5, 3 પચમ એટલે 5 આવશે. 5 ના છેદમાં 8 આવશે. શું આવશે બેટા? 5 ના છેદમાં 8. એટલે જવાબ શું મળશે? 5 ના છેદમાં 8. યસ. એક મિનિટ ચેક કરી લઈશું જવાબ બેટા. યસ, 5 ના છેદમાં 8 આ જવાબ સાચું છે બેટા. એક મિનિટ, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, અહીં નેક્સ્ટ પ્રશ્ન છે. મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના છે 0.007. ઓકે, ક્વેશ્ચન નંબર 2. મુકેશભાઈ છે, મુકેશભાઈને જીતવાની શક્યતા કેટલી છે? 0.07. ઓકે, જો કુલ 6000 કુલ ટિકટ કેટલી વેચાઈ છે બેટા? 6000. હા, 600 નહીં, 6000 ટિકિટ વેચાયો તો મુકેશે કુલ ટિકિટ કેટલી ખરીદી છે? એટલે જો ફર્સ્ટ આવવા માટે શું કરશે? ટિકિટ વધારે લેશે, 5 ની 1 લેવાનો, એની જગ્યાએ 10 લેશે, 15 લેશે, 20 લેશે, 50 લેશે, 100 લેશે. ચલો જોઈશું એ કેટલા લીધા છે. તો જો બેટા, દશાંશ વાળું દાખલા, આવું કોઈ પણ દાખલા 2-3 દાખલા કર્યા છે, એને સિમ્પલ રીત છે 0.7. દશાંશ હટાવવા માટે શું કરશો સર? દશાંશ હટાવવા માટે 100 વડે ગુણાકાર, 100 વડે ભાગાકાર. ધ્યાન રાખો, પહેલા આને દશાંશ હટાવવા માટે આ કરશો. કેમ? દશાંશ પછી 100 વડે જ. કેમ કે દશાંશ પછી બે સંખ્યા આગળ દશાંશ છે, એટલે તો આ બનશે 7 ને છેદમાં 100. એટલે આને કરશો તો, અને કશું નથી તો 1 લખી 100 એકુ 100, છેદમાં શું આવી ગયું? 100. એટલે ધ્યાન રાખજો બેટા, 100 ને છેદમાં આ દશાંશ નીકળી જશે, ગુણ્યા કેટલા ટિકિટ લીધી છે બેટા? 6000 કુલ.
ઓકે, તો જુઓ 1 0 થી 1 0 ઉડશે, બીજા 0 થી બીજા 0 ઉડશે, 6 સત્તમ 42, 6 સત્તમ 42 એટલે 420 થશે. એટલે એને 420 ટિકિટ લીધી હતી, 420 ધ્યાન રાખજો. ઓકે, સાચું જવાબ છે બેટા. ક્વેશ્ચન નંબર 3, P of A વત્તા 2P of A બાર બરાબર 1.4 છે. તો કોની કિંમત શોધવાની છે? P of A. તો જુઓ બેટા, આપણને ખ્યાલ છે સર, P of A વત્તા P of A બાર બરાબર કેટલું થાય? 1, રાઈટ? આને ધ્યાન રાખજો, થોડુંક સરખી રીતે લખી દઉં છું. ઓકે, આ બે સમીકરણ છે, તો અહીં જ કરી દો એને માઇનસ માઇનસ માઇનસ. ઓકે, બાદબાકી કરતા. ઓકે, ધ્યાન રાખજો, આપણે ક્યુની કિંમત શોધવાની છે બેટા? P of A. ઓકે ઓકે, સોરી, P of A કરવાની કિંમત શોધવાની છે, એ બારની નથી. તો પહેલા આ જો એને કરતા આપણને જે આ એક મિનિટ તો થોભો, પહેલા સમીકરણ 1 છે, આ સમીકરણ 2, સમીકરણ 2 માં 2 વડે ગુણી દેજો. તો કેમ આ કટ થવું જોઈએ? જે પૂછતું નથી ને આની જરૂર નથી, એને કટ કરવાના છે, એટલે આને બરાબર કરશો. તો સમીકરણ 1 માં સમીકરણ 2 માં લખી દેતો, લખ્યો સમીકરણ 2 માં 2 વડે ગુણતા. ઓકે, તો 2P થશે વત્તા 2P of A બાર થશે બરાબર 2 એકુ 2, 2 વડે ગુણી દીધું છે બેટા. આ સમીકરણને લખી દો, P સોરી અહીં શું છે બેટા? P of A 2P of A બાર બરાબર છે 1.4. જો હમણાં બાદ બાકી કરો, આ થશે માઇનસ માઇનસ માઇનસ. ઓકે, જો ધ્યાન રાખજો, આ ઉડી જશે. કેમ? જેટલી વસ્તુ પ્લસની એટલી જ વસ્તુ માઇનસની. 2 માંથી 1 જશે, 2 માંથી 1 જશે, 2.0 કહી દો, તો અહીં શું મળશે? 0.6 મળશે. અહીં P માંથી A જશે તો P એક ખાલી P of A મળશે. 2 માંથી 1 બાદ કરો, 2 માંથી 1 જશે 1 P of A, એટલે ડાયરેક્ટલી જવાબ શું મળશે? P of A બરાબર શું મળશે? 0.06. બરાબર, એક મિનિટ જવાબ ચેક કરી લઈશું. 0.06 છે જ, આ જ આન્સર છે બેટા. આપણે જવાબ પણ આવી ગયેલો છે, ત્રીજાનો 0.6. યસ, રાઈટ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 4, જો ઘટના એ નહીંની સંભાવના છે 3/5, એ નહીંની સંભાવના, એ નહીં એટલે એને P of A બાર કહેવાય છે બેટા. એની સંભાવના છે કેટલી? 3/5. તો ઘટના એ ની સંભાવના, જો આ હાવ સિમ્પલ દાખલા છે બેટા, એને ગણવાનો બી નહીં, ડાયરેક્ટલી થશે. આ 3 માંથી 5 ને બાદ કરી દો, 5 - 3 એટલે ડાયરેક્ટ 2 લખો ને 5 આ જવાબ તમારે વિધિન 1 સેકન્ડ થઈ જાય તમારે. ખાલી અમારી વાત કરો, 5 માંથી 3 જશે 2, 2/5 લખી દીધું, ડાયરેક્ટલી જવાબ જોઈ લેજો. આ એકદમ સાચું આવશે. આ એકદમ શોર્ટમાં શોર્ટ છે બેટા. બીજી મેથડ લાંબી છે, એ નથી ગણાવતો જ નથી. આ ધ્યાન રાખજો. આ દરેક જગ્યા સાચું જ આવશે, એવું નથી કે એક જગ્યા. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે, એટલે જે તમારા ફ્રેન્ડ નવડા હોય, ભણવામાં કાચા હોય, એ લોકોને વિડીયો શેર કરજો કે એ બી બેનિફિટ ઉચકી શકે બેટા. ક્વેશ્ચન નંબર 5, જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના કેટલી છે? ચોક્કસપણે ઉદ્ભવે, ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય છે? તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય બેટા? 1 હોય છે બેટા. આ એકદમ સહેલામાં સહેલા દાખલા છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન 6, P of A બરાબર, આ બી સેમ દાખલા છે બેટા. P of A કે છે 3/7, તો P of A કેટલા થશે? 7 - 3 એટલે 4/7. પતી ગયું દાખલા. લખો છો એટલી વારમાં તો એન્સર બી લખાઈ જાય. એને કહેવાય સ્પીડ અને સમજદારી રહેશે ને સ્પીડ રહેશે તો તમે ચોક્કસથી તમારું પેપર સમય કરતા પહેલા પૂરા કરી લેશો. ચલો ધ્યાન રાખજો. એટલે આવી શોર્ટકટ માટે તમે ચોક્કસથી તૈયારી કરો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચલો ક્વેશ્ચન નંબર 7,
શું કે છે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી? ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે. અચ્છા, ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે બેટા? 28. પણ લીપ વર્ષમાં એક દિવસ વધી જશે એટલે 28 ની જગ્યાએ 1 પ્લસ કરશો તો શું થશે બેટા? 29. 29 થશે તો 1/7 આવશે જવાબ એનો. જો બેટા એ યાદ કરી લો, 30 નો મંથ હશે, 30 વાળો મંથ હશે, 31 વાળો મંથ હશે અને 28 વાળો મંથ હોય. અને ચલો એક મિનિટ છેલ્લે થોડુંક 28 નો લખી દઈશું, 29 નો લખીશું, 30 નો લખીશું, 31 બધાના તમે કરાવી દો. 28 નો જો કોઈ દિવસ પૂછી લે ભૂલેથી તો એની સંભાવના શું થશે? 0/7 એટલે 0. 29 નો શું આવશે? 1/7. 30 માં શું આવશે? 2/7. 31 માં શું આવશે? 3/7. આ એકદમ સિમ્પલ ને એકદમ ઈઝીમાં ઈઝી રીત કરાવી દો. ગમે તે ખાલી જોઈ લેવાનો મહિનો કેટલો છે. 31 નો છે ડાયરેક્ટ જવાબ લખી દેજો, ડાયરેક્ટલી જવાબ. જો 31 નો હશે ડાયરેક્ટ જવાબ 3/7. 29 નો દિવસ હશે 1/7. પણ એ તમારે ઓળખવા પડશે. લીપ વર્ષના તો લીપ વર્ષ ન હોય એટલે 28 નો દિવસ, લીપ વર્ષ હોય ફેબ્રુઆરી મહિનામાં 29 નો દિવસ એટલે એમાં શું મળશે? 1/7. આ કેવી રીતે આવશે? 7 વડે ભાગશો, 7 ચોક 28 ને બચશે કેટલા? શેષ 1, 1/7. આ શેષ ને 1/7 એ જવાબ આવે છે બેટા. 7માનો જવાબ 1/7 જ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. આ ઘણા બધા મેં શોર્ટકટ ટ્રીક બતાવી દીધું છે બેટા, એટલે પ્લીઝ થોડુંક ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 8. લીપ વર્ષના સપ્ટેમ્બર માસમાં 5 શનિવાર આવે તેની સંભાવના. ગમે તે દિવસ હોય 5 નો પૂછે એટલે એક જ વસ્તુ થાય, તે મહિનો કેટલાનો છે એટલે સપ્ટેમ્બર. જો નહીં યાદ હોય તો ખબર છે સર, જાન્યુઆરી, ફરવરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર નીચે આવે છે, નીચે એટલે 30. 30 નો 2/7 થઈ ગયું, પતી ગયો દાખલા. જો કીધું ફરીથી 30 નો દિવસ છે, જો કઈ રીતે થાય છે? 7 વડે ભાગશો, 7 ચોક 28 ને શેષ કેટલા વધશે? 2/7 આ જવાબ. એટલે ધ્યાન રાખો, 30 નો મહિનો હશે 2/7, 31 નો મહિનો હશે 3/7, 28 નો મહિનો હશે કોઈ દિવસ 0, 29 નો દિવસ હશે, 29 દિવસ હશે એ તે મહિનામાં તો 1/7. બરાબર. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જવાબ એના માટે આપણું આ છે, 2/7. આ આપણું મેઇન જવાબ છે 8મા માટે. ઓકે, ક્વેશ્ચન નંબર 9. આ બી ડાયરેક્ટલી જવાબ થઈ જાય. 62 છે, 62 માંથી કેટલા આવશે? 38. કેમ? 62 ને 38 મળીને 100 થાય એટલે 1 થઈ જશે જવાબ. ઓકે, જોઈ લો કઈ રીતે થશે બેટા. ક્વેશ્ચન નંબર 9. પી ઓફ એ એટલે સંભાવનાના દાખલા બેટા બને એટલું સોલ્વ કરજો, કોઈને છોડતા નહીં. એટલું કેલ્ક્યુલેશન થઈ જશે, તમે પણ મિનિટો સેકન્ડોમાં દાખલા ગણી લેશો. પી ઓફ એ બાર બરાબર શું થશે? ઓકે બેટા, તો જો એનામાં મેં શોર્ટકટ શું કીધું? 100 ધ્યાનમાં રાખજો. 100 અહીં જે દશાંશ તો બસ એને મૂકો, દશાંશ 6 2. આમાં દશાંશ નથી દેખાતો તો દશાંશ મૂકી દો. જો દશાંશ બે સંખ્યાની આગળ 0, 10 10 માંથી 2 જશે 8, 10 માંથી 2 અહીં 9, 9 માંથી 6 જશે 3 0 એટલે બસ જવાબ શું મળી ગયું? 3.38. એટલે એનો જવાબ પી ઓફ એ બાર બરાબર શું આવશે? 0.38. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 10. શું કે છે? એપ્રિલ મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના કેટલી થાય? હમણાં ખાલી દિવસ કન્ફર્મ કરો તરત જ જવાબ. જૈન, ફેબ, માર્ચ, એપ્રિલ. ચોથો મહિનો છે, ચોથો મહિનો ક્યાં આવશે? જૈન, ફેબ, માર્ચ, એપ્રિલ. 30 નો જવાબ શું? 2/7 ડાયરેક્ટલી લખી શકશો. કાં તો તમે અહીંયા જોઈ લો, એપ્રિલ મહિનામાં
30 દિવસ હોય છે, 30 દિવસને 7 વડે ભાગશો, 7 ચોક 28 ને છેદમાં 2, 2/7. ચલો આ 2/7 જ કેમ આવશે એનું કારણ કર્યો, ઘણી વખત ઘણા વિડીયોમાં બતાવ્યા નહીં, આ વિડીયોમાં બતાવી રહ્યો છું. 2 દિવસ જે બચશે, જો ઇંગ્લિશમાં લખું છું બેટા, સન્ડે, મંડે, બે દિવસ લેવાનું હોય. શું? સન્ડે કોમા મંડે. પછી અહીંયા આવશે મંડે કોમા ટ્યુઝડે, એટલે સોરી, ચલો ઇંગ્લિશમાં નહીં લખવું પડશે બેટા. રવિવાર, રવિવાર સોમ, પછી સોમ મંગલ, પછી મંગલ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, પછી શુક્ર શનિ, પછી આવશે શનિ રવિ, રવિ અને શનિ. જો ધ્યાન રાખજો બેટા, રવિ સોમ, સોમ મંગલ, મંગલ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ, રવિ સોમ શનિ. જો રવિ શનિ, એક મિનિટ અહીં ખોટું છે, હા બરાબર છે. કેટલી જોડ બનશે? 1 2 3 4 5 6 7. અહીં કઈ ખોટું છે બેટા, એક જ મિનિટ. શનિ અને રવિ, રવિ અને શનિ તો આવતું જ નથી, હા સોરી, એક જ મિનિટ બેટા. બસ કેમ હમણાં જો લખશો તો રવિ પછી શું આવશે? સોમ. તો રવિ અને સોમ તો ઉપર આવી ગયો છે એટલે આ કટ થશે, ધ્યાન રાખજો આ કટ થશે. ને કેટલા વાંચ્યા? 7. હમણાં શું પૂછે છે? 5 રવિવાર આવે તેવી સંભાવના. 5 વખત જો સર રવિવાર, એક અહીં આવવાની સંભાવના બનશે ને એક અહીં આવવાની બનશે, એટલે આને 2 કહેવાય. અને 7 દિવસ હોય તો રવિવાર એક અહીં આવવાનો છે, એક આવવાનો છે, એક અહીં આવે છે, એક અહીં આવતું છે, એટલે એને 2/7. એવી રીતે 3 દિવસ હોય તો એવી તેવી બને છે, 3 દિવસ લઈને બનાવશો, અને 1 દિવસ હોય તો એવી એક દિવસ જ લખશો. તો બરાબર 7 કેમ લેવા આવશે? કેમ કે 7 અલગ અલગ દિવસો હોય છે. અઠવાડિયા દિવસ કેટલા હોય? સોમ મંગળ બુધ એવું 7 હોય છે. એમાં આવવાનો રવિવાર એક અહીંયા આવે છે, અહીંયા આવે છે, 2 વખત આવે એટલે 2/7 લખાય છે બેટા. એટલે એવું પણ ધ્યાન રાખજો. ચલો, મેં ઘણા વિડીયોમાં આવું વિચારતો તો બનાવી દઉં, આજે બનાવી દીધા. ચલો, શું કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો બેટા. 12 ના 11, એપ્રિલ મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના. ઓકે, થઈ ગયું. એક સમતોલ પાસાને એક વખત ઉછાળવાના પ્રયોગના 3 ગુણિત મળે તેની સંભાવના શોધો. ઓકે, એક સમતોલ પાસાને ફેંકશો તો આવશે 1 2 3 4 5 અને 6. 3 નો ગુણિત, 3 નો ગુણિત શું હોય? 3 એકુ 3, 3 દુ 6, એટલે એવું લખશો. 3 એકુ 3, 3 દુ 6, 3 દુ 6, 3 એકુ 3 1 3 6, સોરી 1 3 6 આવશે. કેમ કે જો, અને એની સંભાવના શું બનશે? 3 નો ગુણિત કેટલી છે બેટા? 1 3 અને 6. ઓકે, નહીં, 3 નો ગુણિત 1 નહીં આવશે. 3 નો ગુણિત 3 થી સ્ટાર્ટ થશે, સોરી આ નહીં આવશે બેટા. 3 નો ગુણિત 1 થી સ્ટાર્ટ નહીં થશે. 3 3 એકુ 3, 3 દુ 6, એટલે 3 અને 6 એટલે કેવા મળશે? 2. એટલે 2/6, 2 એકુ 2, 42, 1/3 શું મળશે? 3. 1/3 કઈ છે જવાબ? એક જ મિનિટ બેટા. દાખલા નંબર 11, 1/3 સાચું જવાબ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 12. 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતા સંખ્યાઓનો સરવાળો 20 થાય. 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતા સંખ્યાનો સરવાળો 20 થાય તેની સંભાવના
આ દાખલા મને ખોટું લાગે છે. 3 સમતલ પાસાને એક સાથે ઉછાળતા મળતી સંખ્યાનો સરવાળો 3 સંખ્યા જો પાસાને 3 વખત કરશો ને બેટા તો એ તો બહુ મુશ્કેલ લાગે છે. છતાં બી મેં એક વખત ચેક કરી લઉં છું. આવું તો જવાબ નહીં આવશે. કેમ? જો 3 વખત તમે દાખલાને 3 વખત સમતોલ પાસામાં કેટલો હોય છે બેટા? 6 હોય. 6 ની 3 ઘાત કરશો તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 થશે. આ થશે 216. હમણાં સરવાળા કરવા જશો તો એ અઘરું બનશે. પણ છતાં બી જસ્ટ 1 મિનિટ, કોઈ 1 જ મિનિટ બેટા. બીજું કોઈ રીતે થઈ શકે કે બની શકે? તો આવું તો લાગતું જ નથી બેટા. $216. એમાં શું કીધું છે? પાસાને એક સાથે ઉછાળતા મળતી સંખ્યાનો સરવાળો કરો. બરાબર. એમાં શું બનાવશો? તો 1 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતી સંખ્યાનો સરવાળો 20 થાય તેની સંભાવના જો મળતી સંખ્યાનો સરવાળો 20 થાય. જો બેટા અહીં 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતી સંખ્યાનો સરવાળો તો કુલ સંભાવના 216 આવશે. અહીં કે છે પાસા પરનો અંકોનો મહત્તમ કઈ સંખ્યા છે? મોટા મોટી સંખ્યા કઈ હોય છે? 6 6 6. જો પાસા ફેંકશો તો સૌથી મોટા મોટી સંખ્યા કઈ આવશે? 6 6 6. તે રીતે સંખ્યાનો સરવાળો કરો. 6 6 12 46 18 18 આવતું છે. બરાબર. 18 થાય છે પણ 20 એને શું પૂછ્યું છે? 20 સરવાળો થવું જોઈએ. સરવાળો 20 થવું જોઈએ. 20 તો સરવાળો આવતો જ નથી એટલે અશક્ય ઘટના બનશે. શું બનશે બેટા? અશક્ય ઘટના બનશે. એટલે શું લખશો? 0/216 એટલે બરાબર શું લખશો? 0. હજુ સમજી લો ફરીથી બેટા. એટલે કે છે મહત્તમ એક પાસા પર સૌથી મોટી સંખ્યા કઈ આવશે? 6. બીજી પાસા પર બી સૌથી મોટી સંખ્યા કઈ આવશે? 6 જ. ત્રીજી સંખ્યા પર બી કેટલી આવશે? 6. એટલે 6 6 + 6 18 જ થાય છે. જો 18 પૂછતે તો 1/, જો એમ કહેશે મળતી સંખ્યાનો સરવાળો 20 થાય, 18 કેતે સરવાળો 18 થાય તો 1/200 નો શું? જો સરવાળો 18 પૂછે, સરવાળો 18 થાય તો 1/216 જવાબ આવશે. અહીં 0/216. 0 કેમ? કેમ કે સરવાળો 20 થતો જ નથી એટલે આ જવાબ આવશે બેટા. એટલે ધ્યાન રાખજો. થોડુંક વિચિત્ર દાખલો છે પણ કઈ નહીં, આપી છે તો કરી લેવાનો. ચલો થઈ ગયું છે. ક્વેશ્ચન નંબર 13. એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામોની કુલ સંખ્યા. જો એક સિક્કા હોય તો સિક્કામાં શું હોય છે બેટા? એક હેડ હોય, એક ટેલ હોય. એવી રીતે 2 થાય. 2 નો વર્ગ કરી દો. સોરી, ઘન કરશો. કેમ ઘન કરશો? કેમ કે 3 વખત છે તો ઘન કરશો. 2 વખત હોય તો વર્ગ કરશો. તો 3 છે એટલે 2 ને કેટલી વખત લખશો? 3 વખત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 દુ 8 એટલે 8 તમારે આ કુલ પરિણામ આવશે. એટલે આ આન્સર છે. એક સિક્કાને 3 વખત ફેંકશો આ આવશે. 2 વખત ફેંકશો એટલે 2 ગુણ્યા 2 એટલે 4. આ 2 વખત ફેંકશો ત્યારે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. છેલ્લો દાખલા કરીશું. ક્વેશ્ચન નંબર 14. એક સિક્કાને 3 વખત, સોરી આ પતી ગયો સાહેબ, કેટલી વખત વાંચવાના? ઘટના ઈ ની સંભાવના, ઘટના ઈ નહીં ની સંભાવના. આ તો હાઉ સિમ્પલ. ઘટના ઈ ની સંભાવના, ઘટના ઈ નહીં ની સંભાવના કેટલો થશે સર? 1 થાય છે, 1 થાય છે, 1 થાય છે. એટલે ઘટના બને ને ઘટના ન બને ની કુલ સંભાવના 1. એવી રીતે દાખલા પતી ગયા. જવાબ 1 આવશે. જો આ 2 દાખલા, છેલ્લેના 2 દાખલા બોર્ડમાં પૂછ્યા છે. હાવ કેટલા છેલ્લા દાખલા બોર્ડમાં પૂછે છે બેટા એ તમે તૈયાર રહેજો. તમારા 24 માંથી 24 100% આવશે. આલોક સરની સાથે છો.
કશે બી એમસીક્યુમાં પ્રોબ્લેમ નડતું હોય પહેલા એની વાત કરીશું, આપણે પછી તૈયાર કરીશું. જાન્યુઆરી આખો મહિનામાં બી સેક્શન, સી સેક્શન, ડી સેક્શન ઉપર કામ કરીશું. એટલે 100% આપણે 80 માંથી 80 આવશે ને આવશે ને આવશે જ. ચલો, વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો, ફ્રેન્ડ સર્કલમાં બી મોકલી દેજો.